હેલો એવરીવન, ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. હમણાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં આવેલું એક સોંગ રામ આએંગે તો અંગના સજાઉંગી, દીપ જલા કે દિવાલી મેં મનાઉંગી. અયોધ્યામાં બનવા જઈ રહેલું રામ મંદિર અને જેના કારણે આ સોંગ પણ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. વાત કરીએ બોર્ડ એક્ઝામની, કે જે વર્ષે જે ટોપિક ટ્રેન્ડિંગમાં હોય ને તો બોર્ડમાં એના નિબંધ પૂછાવાના ચાન્સીસ પણ એટલા જ વધારે હોય. કોરોના એક વૈશ્વિક મહામારી કે જે સિચ્યુએશનમાંથી પસાર થઈને આજે આપણે અહીંયા પહોંચ્યા છીએ, તો બોર્ડમાં પણ એના વિશે ખૂબ જ નિબંધો પૂછાયેલા. એ પછી 9માની એક્ઝામ હોય, 10માની હોય, 12માની હોય કે 11માની હોય. તો આ વર્ષે એવો જ એક ટોપિક ટ્રેન્ડિંગમાં છે, રામ મંદિર. હવે રામ મંદિર વિશે શું માહિતી છે, કઈ માહિતી, શું થયેલું, એ સૂત્રો દ્વારા અમને પણ થોડી માહિતી મળેલી છે કે જે માહિતી અમે તમને આપવાના છીએ. શું ખબર આ માહિતી જો તમારા કામમાં આવી જાય, એસે પૂછાય એક્ઝામમાં, તો તમારા માટે એક જડીબુટ્ટી તરીકે સાબિત થઈ જાય. બરાબર, તમે એના વિશે ઘણું બધું લખી શકો. શરૂઆત કરીએ રામ મંદિર વિશે, જાણીએ કે શું થયેલું હતું. તો સૌથી પહેલા 1528માં બાબરનો એક જનરલ મીર બાકી, જેની દેખરેખ હેઠળ બનાવવામાં આવી એક મસ્જિદ, અને મસ્જિદનું નામ હતું બાબરી મસ્જિદ. બરાબર. હવે 1853માં પ્રથમ વખત તેની વચ્ચે લડાઈઓ થઈ. લડાઈઓ શું થઈ કે અંગ્રેજોએ આપણા જે લોકો હતા ને, હિન્દુ મુસ્લિમો વચ્ચે લડાઈ થઈ. લડાઈ થઈ તો શું કીધું, કોઈ કે ભાઈ અમારી જગ્યા છે, કોઈ કે અમારી જગ્યા છે. તો અંગ્રેજોએ શું કર્યું, 1859માં તેના વિશે એક નિર્ણય બહાર પાડ્યો. નિર્ણય એવો બહાર પાડ્યો કે મુસ્લિમો જે છે મસ્જિદની અંદર અને હિન્દુઓ જે છે બહાર પ્લેટફોર્મ ઉપર પૂજા કરી શકશે, બંનેનું સચવાઈ જાય. ઓકે. ત્યાર પછી મહંત રઘુવરદાસ, એક હિન્દુ સાંસદ કે કોઈ હશે ભાઈ, તો એમણે શું કર્યું, કોર્ટ સમક્ષ એક મંજૂરી માંગી. મંજૂરી શેની માંગી કે હિન્દુઓ જે પ્લેટફોર્મ પર બહાર પૂજા કરતા હતા, તો એમણે મંજૂરી માંગી ત્યાં બાંધકામ કરવાની મંદિરની. બરાબર. તો 23 ડિસેમ્બરે અહીંયા રામ મંદિરની પ્રતિમા જોવા મળી અને એના કારણે પાછા રમખાણો ચાલુ થઈ ગયા દેશમાં જ્યાં ત્યાં. બરાબર. હવે આગળ જોઈએ કે આ રમખાણોનું શું પરિણામ આવે છે. તો રમખાણોને કારણે શું થયું, સરકાર એક પરેશાનીમાં આવી ગઈ. સરકાર માટે તો બધા જ સરખા છે. હા, આપણે પણ અત્યારે બધા સરખા છીએ, કોઈ અલગ અલગ નથી. બરાબર. તો સરકારે શું કર્યું, આ જગ્યા કોઈની નથી, અમારી છે. આખા વિસ્તાર ઉપર લોકોનો પ્રતિબંધ મૂકી દીધો સરકારે. તો મહંત રઘુવરદાસે આ પ્રતિબંધને હટાવવા માટે એક કોર્ટમાં કેસ દાખલ કર્યો. એ કેસ દાખલ કર્યો અને એમણે એક મંજૂરી માંગી. મંજૂરી શું માંગી, એક રિક્વેસ્ટ કરી કે આ જગ્યા હિન્દુઓને પૂજા કરવા માટે આપવામાં આવે. તો એની સામે 1961માં સુન્ની વકફ બોર્ડે એમણે પણ કોર્ટમાં એક અરજી દાખલ કરી. એમણે એવી અરજી દાખલ કરી કે આ જગ્યા જે છે એ મુસ્લિમોને નમાઝ પઢવા માટે આપવામાં આવે, મસ્જિદ હોવાના કારણે. ઓકે. તો ત્યાર પછી આ સમય દરમિયાન હિન્દુઓના સમર્થનમાં શું બન્યું, વિશ્વ હિન્દુ પરિષદ. વિશ્વ હિન્દુ પરિષદની રચના થઈ હિન્દુઓના સમર્થનમાં, હિન્દુઓનો સાથ આપવા માટે. તો મુસ્લિમોનો સાથ આપવા માટે ફૈઝાબાદમાં શું થયું, મુસ્લિમોની વિરુદ્ધ બાબરી મસ્જિદ સમિતિની રચના થઈ કે જે મુસ્લિમોનું સમર્થન કરશે. હિન્દુઓ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને મુસ્લિમો માટે બાબરી મસ્જિદ સમિતિ, એમની રચના થઈ. બંને પોતપોતાનો પક્ષ મૂકશે કે હિન્દુઓ પૂજા કરશે કે મુસ્લિમો ત્યાં નમાઝ પડશે. હવે આ બધું તો કહેવાની વસ્તુ છે બાળકો, બાકી નમાઝ પઢો કે પૂજા કરો બધું સરખું જ છે. ભગવાનને યાદ કરવા જરૂરી છે. ઓકે. 1986માં રામલલા વિરાજમાન રામજીની જે મૂર્તિ હતી એનું પ્રતિનિધિત્વ એટલે કે આગેવાની, કોઈ એક કહેવાય ને આખું ગ્રુપ હોય તો એનો એક આગેવાન હોય કે એ કે એમ આખું ગ્રુપ કરે, તો એવી આગેવાની હેઠળ એક જૂથ બનાવવામાં આવ્યું. બરાબર. ત્યારે 1990માં LK અડવાણી એટલે કે લાલકૃષ્ણ અડવાણીએ શું કર્યું, સોમનાથ કે જે ગુજરાતમાં આવેલું છે, જે શિવજી મહાદેવનું એક મંદિર છે, ત્યાંથી લઈને અયોધ્યા સુધીની એક રથયાત્રા કાઢી. હવે આ રથયાત્રા કાઢીને તો એના કારણે શું થયું, લોકો પાછા જાગૃત થઈ ગયા ભાઈ, પાછા રમખાણો ચાલુ થઈ ગયા એના કારણે દેશભરમાં. તો શું થયું, એના માટે 6 ડિસેમ્બરના રોજ શું થયું, આ મસ્જિદ ભાઈ હતી એ તૂટી ગઈ.
તૂટી ગઈ તો પાછા લોકો વચ્ચે ઝઘડાઓ ચાલુ થયા, મારામારી ચાલુ થઈ. શું થયું, કેમ તૂટી ગઈ, એ બધી વસ્તુઓ તો આપણે હતા નહીં ત્યારે, બરાબર, ના તમે કે ના હું. આપણે જે માહિતી મળેલી છે આપણે એ દર્શાવવાના છીએ. સાચી છે ખોટી છે ખબર નથી. હવે જોઈએ આગળ. 16 ડિસેમ્બર 1992 ના રોજ લિબ્રાહન કમિશનની રચના રમખાણોની તપાસ માટે કરવામાં આવી. આ રમખાણો એટલે કે આ ઝઘડાઓ આટલા બધા વધી ગયા ને, તો શું થયું કે એમની તપાસ તો કરવી પડશે ને ભાઈ, કે આ સાચા રમખાણો છે ખોટા છે, લોકો શું કામ ઝઘડે છે. તો એના માટે લિબ્રાહન કમિશનની એક રચના કરવામાં આવી. તો સરકારે એવું નક્કી કર્યું, એ જે જૂથો જે બનેલા હતા ને એના ઉપરથી, કે આ જગ્યા પર એક મંદિર, એક મસ્જિદ, એક પુસ્તકાલય અને એક મ્યુઝિયમ બનાવી દઈએ. તો શું કર્યું, લોકોએ પાછો તેનો વિરોધ કર્યો, બરાબર, પાછો વિરોધ ચાલુ થઈ ગયો. તો ત્યાર પછી શું થયું, 2002 માં કેન્દ્ર સરકારે શું કર્યું, અયોધ્યા વિભાગ નામની એક સમિતિની પાછી રચના કરી. 2002 આવી ગયું છે. 2002 માં પાછી એની સમિતિની રચના થઈ. બંને પક્ષો વચ્ચે જે ઝઘડાઓ ચાલતા હતા એનો ઉકેલ લાવવા માટે બંને પક્ષોને બેસાડે. ભાઈ એવું થાય ને, તમે બે વ્યક્તિઓ ઝઘડેલા હોય, બેના પ્રશ્નોનો નિકાલ કરવા માટે બે વ્યક્તિઓને સામસામે લાવવા જરૂરી હોય. તો આમાં પણ એવું થયું, બંને પક્ષો વચ્ચે વાટાઘાટો દ્વારા પહેલા તો વિવાદને ઉકેલવા, વિવાદ એટલે કે જે પ્રશ્ન મુદ્દો જે હતો એને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો, બરાબર. એપ્રિલ 2002 માં અલ્હાબાદ હાઈકોર્ટે શું કર્યું, ASI ને તપાસ કરવા કહ્યું અને લખનૌમાં તેની સુનાવણી માટે એક જજની બેન્ચ એટલે કે ગ્રુપ બનાવેલું જજનું, બરાબર. ASI ના રિપોર્ટ અનુસાર 12મી સદી દરમિયાન અયોધ્યામાં એક મંદિર હતું. ASI નો જે આપણે ગ્રુપ આખું રેડી કરેલું છે, બરાબર, તો એના અનુસાર શું હતું કે 12મી સદી જે હતી, 12મી સદીમાં એક મંદિર હતું અયોધ્યામાં, અને 15મી સદીમાં 1528માં આ જગ્યા ઉપર એક મસ્જિદ હતી. 12મી સદીમાં અયોધ્યામાં મંદિર હતું, 15મી સદીમાં મસ્જિદ હતી. હવે 12મી સદીથી લઈને 15મી સદી વચ્ચેના જે વર્ષો હતા એ વર્ષોમાં શું થયું કોઈને નથી ખબર, કે એ વર્ષોમાં મંદિર હતું તો મસ્જિદ ક્યાંથી આવી, શું કામ આવી, એ કોઈને નથી ખબર, બરાબર. તો આ પ્રશ્નનો ઉકેલ લાવવા બધી બાબતો જે હતી એ શું થઈ, હાઈકોર્ટમાં દાખલ થઈ. 30 સપ્ટેમ્બર 2010 ના રોજ આના વિશે ચુકાદો અપાયો. શું ચુકાદો અપાયો, કે જ્યાં રામની મૂર્તિ મળશે, રામલલાની મૂર્તિ મળશે, તો એ જગ્યા રામ ભગવાનના મંદિર માટે આપવામાં આવશે અને બાકીની જે જગ્યા હતી એ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ માટે આપવામાં આવશે. ઓકે. ત્યાર પછી 9 મે 2011 માં સુપ્રીમ કોર્ટે શું કર્યું, એક નિર્ણય જે આ હતો એના ઉપર રોક લગાવી દીધી, અટકાવી દીધો એ નિર્ણયને. તો ફેબ્રુઆરી 2016 માં સુબ્રમણ્યમ સ્વામી જે હતા એમણે ફરી પાછો કેસ દાખલ કર્યો અને કેસને અંતિમ સ્વરૂપ આપવા માટે કહ્યું. તો હવે શું થયું, માર્ચ 2017 માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ KS કલકરે બંને પક્ષોને પોતાની વચ્ચે વાત કરીને મુદ્દો ઉકેલવા માટે કહ્યું અને 15 ડિસેમ્બર 2017 માં આ બધી ઘટનાઓ થઈ હતી, બરાબર. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અનેક લોકોએ જે અપીલો આપી હતી એ અપીલોને જે મુદ્દાઓ હતા, પ્રશ્નો હતા, એના વિરુદ્ધ શું કર્યું કે 2019 માં એનો ચુકાદો અપાશે. અલ્હાબાદ હાઈકોર્ટે એવો નિર્ણય આપેલો, બરાબર. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની એક બેન્ચની રચના કરી, જેમાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, શરદ અરવિંદ બોબડે, DY ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને S અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. આ બધા લોકો શું હતા, એક ન્યાયાધીશોની ગ્રુપ જે હતું એ બધામાં ગ્રુપમાં આટલા લોકો હતા. તો ત્યાર પછી સુશીલ કુમાર જૈન જે હતા એ શું કરતા હતા, જૈન નિર્મોહી અખાડાનું પ્રતિનિધિત્વ કરતા હતા. CS વૈદ્યનાથન એ શું કરતા હતા, રામલલા વિરાજમાનનું પ્રતિનિધિત્વ કરતા હતા. અને રાજીવ ધવન જે છે એ શું કરતા હતા, સુન્ની વકફ બોર્ડ કે જે મુસ્લિમોની મસ્જિદ બનાવવા માટેની પરવાનગી માંગતું હતું એમનું પ્રતિનિધિત્વ એટલે કે એમની આગેવાની કરતા હતા. ત્યાર પછી 9 નવેમ્બર 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો. 9 નવેમ્બર 2019 ની વાત છે, એક બહુ ખુશખબરી કહીએ ને લોકો માટે, એનો નિર્ણય આપ્યો. અને નિર્ણય શું આવ્યો કે રામલલા વિરાજમાનને 2.77 એકર જમીન રામ મંદિર બનાવવા માટે આપવામાં આવશે અને બાકીની જે 5 એકર જમીન હતી એ સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે, બરાબર. તો નિર્ણય આવી ગયો ભાઈ કે અડધી જગ્યા આમને આવી ગઈ, અડધી જગ્યા બીજા લોકોને આપી દીધી. ત્યાર પછી વાત કરીએ સનાતન ધર્મની. સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે ભગવાન શ્રી રામ. ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો ત્રેતા યુગમાં.
ત્રેતા યુગમાં અયોધ્યા નામની નગરીમાં રાજા દશરથને ત્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો અને એટલા માટે આ ભૂમિને પવિત્ર રામ જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અયોધ્યામાં જ્યાં જન્મ થયો હતો કીધું મેં, બરાબર. ત્યાર પછી શું થયું? સૌથી પહેલા આ મંદિર બનવાની પરમિશન તો મળી ગઈ. હવે શું થયું કે 1988 થી જે અમદાવાદનું સોમપુરા પરિવાર હતું એ શું કરતું હતું, એનો ધંધો શું હતો, બિઝનેસ શું હતો? મંદિરોની ડિઝાઇન બનાવવાનો. એમણે ત્યારે ડિઝાઇન તો બનાવેલી હતી, પણ જ્યારે આ પરમિશન મળી ગઈ ને તો એમણે ફરી પાછી નવી ડિઝાઇન, ન્યૂ પેટર્ન કહીએ ને ભાઈ, પેલાના ઘરો હતા અત્યારના ઘરો હતા, ફરક તો હોય ને એમાં. તો એમણે પાછી મંદિરને એક નવી ડિઝાઇન આપી. સોમપુરા પરિવાર અત્યાર સુધી સૌથી વધારે મંદિરોની ડિઝાઇન બનાવી ચૂક્યું છે, બરાબર. હવે આ મંદિરની એમણે નવી ડિઝાઇન આપી, તો એ ડિઝાઇન પ્રમાણે રામ મંદિર જે છે 235 ફીટ પહોળું, 360 ફીટ લાંબુ અને 161 ફીટ ઊંચું હશે, બરાબર. કેટલા ફીટ લાંબુ છે, ઊંચું છે, પહોળાઈ કેટલી છે? એ આટલી છે. 235 ફીટ પહોળું છે, 360 ફીટ લાંબુ અને 161 ફીટ ઊંચું. આ મંદિર જે છે હિન્દુઓના મોસ્ટલી મંદિરો જે હોય કયા હોય? નાગર શૈલીમાં બનાવવામાં આવે. તો આ મંદિર પણ નાગર શૈલીમાં બનાવવામાં આવે છે વાસ્તુકલા મુજબ, બરાબર. આના વાસ્તુકાર જે છે ચંદ્રકાંત સોમપુરા અને એમના 2 પુત્રો નિખિલ સોમપુરા અને આશીષ સોમપુરા છે મંદિરના વાસ્તુકાર, બરાબર. મંદિરના ટ્રસ્ટનું કહેવું છે કે મંદિરની પાસે ઐતિહાસિક એક કૂવો હશે અને પ્રાચીન કાળનો જ હશે, બરાબર. 25,000 લોકોની ક્ષમતા ધરાવનાર એક અર્થાત્રી સુવિધા કેન્દ્ર ત્યાં નિર્માણ થઈ રહ્યું છે કે જે તીર્થયાત્રીઓ માટે તબીબી અને લોકર સુવિધા, તબીબી એટલે કે હેલ્થ માટેની, બરાબર. કોઈ આવે, તબિયત ખરાબ થઈ જાય, એવું કંઈ થાય, ફરવા આવેલા હોય યાત્રીઓ, તો એમના માટેની સુવિધાઓ છે, લોકરની સુવિધા છે, તબીબી સુવિધાઓ છે, બધી જ પૂરી પાડશે. દિવ્યાંગો અને બુઝુર્ગો માટે પણ આ મંદિરમાં વ્યવસ્થા કરેલી છે કે દિવ્યાંગો અને બુઝુર્ગો માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના દક્ષિણ પશ્ચિમ ભાગ ઉપર જટાયુની પણ, જટાયુ તો તમને કિસ્સો ખબર જ હશે. ભગવાન શ્રી રામ જ્યારે સીતા માતાને રાવણ લઈને જતો હતો ત્યારે જટાયુએ પોતાના પ્રાણ આપી દીધેલા બચાવવા માટે સીતા માતાને. તો એ જટાયુની પણ સ્થાપના કરવામાં આવવાની છે આ મંદિરમાં. અને શિવજીના પ્રાચીન મંદિરનો પણ અહીંયા જીર્ણોદ્ધાર કરવામાં આવશે, બરાબર. મંદિરની નીવનું જે નિર્માણ છે રોલર કોમ્પેક્ટ કોન્ક્રીટ કે એમની આરસીસી કહેવાય એક પ્રકારનો, બરાબર. એ 14 મીટર મોટી પરત હશે કે પરત શું કામ કરશે? એક કૃત્રિમ ચટ્ટાન તરીકેની મજબૂતી આપશે મંદિરને, બરાબર. અને પાણીથી રક્ષણ આપવા માટે ગ્રેનાઇટનો ઉપયોગ થયો છે અને આ જગ્યા પર 21 ફીટ ઊંચું ચબૂતરાનું પક્ષીઓ માટે એમનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. ત્યાર પછી મંદિરના વર્ણનમાં એક સીવેજ સારવાર પદ્ધતિ, જળ સારવાર, અગ્નિ સુરક્ષા. મંદિર બન્યું છે ભાઈ આટલું ભવ્ય છે, દેશ વિદેશથી લોકો ફરવા માટે આવશે, તો સુરક્ષાનું તો ધ્યાન રાખવું જ પડે. તો આ બધી સુવિધા, સુરક્ષાઓ બધું જ આપવામાં આવશે વીજળીની, બરાબર. ત્યાર પછી 25,000 લોકોની ક્ષમતા એક તીર્થયાત્રી સુવિધા કેન્દ્રનું પણ નિર્માણ થાય છે જે તીર્થયાત્રીઓને સારવાર આપશે અને સુવિધાઓ આપશે. પછી આ મંદિરનું જે નિર્માણ છે સંપૂર્ણ રીતે ભારતની પરંપરાગત સ્વદેશી ટેકનિક, સ્વદેશી એટલે કે આપણી પોતાની, આપણા દેશની, વિદેશની નહીં, સ્વદેશી ટેકનિક એનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું છે. પર્યાવરણ અને જળ સંરક્ષણ ઉપર આ મંદિરમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ મંદિરમાં ઘણો પ્રદેશ જે છે 70% ભાગ કહીએ ને તો એટલો ગ્રીન, એટલો હરિયાળો બનાવી દેશે આ લોકો, બરાબર. તો બાળકો, આ હતી રામ ભગવાનના મંદિર જે અયોધ્યામાં બનેલું છે એમના વિશેની એક ઇમ્પોર્ટન્ટ માહિતી કે જે અમને મળેલી છે, અમે તમને પહોંચાડેલી છે, બરાબર. તો આવી જ ઇમ્પોર્ટન્ટ ને અલગ અલગ માહિતીઓ કે જે આપણી ચેનલમાં અવેલેબલ છે, માહિતી લેવા માટે આવી જજો હંમેશા. ત્યાં સુધી ગુડ બાય, બાય, ટેક કેર.